બનાસકાંઠા જિલ્લાના આ ગામમાં દારૂ પીશો કે વેચશો તો મુંડન કરી ગધેડા પર બેસાડી વરઘોડો કાઢશે. ગામ લોકોએ કર્યું દારૂબંધી માટે અનોખું બંધારણ. કાળું મોઢું કરી અને એની ટાલ કરી અને ગધાડા માટે એનો વરઘોડો કાઢવામાં ડુવા ગામમાં આવશે અને 51,000 રૂપિયાના દંડ કરવામાં આવશે. આવું સમસ્ત ડુવા ગ્રામજનોએ ભેગા મળી અને આવો નિયમ બનાવેલો છે. આજે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક એવા ગામની જ્યાં દારૂબંધીને નાથવા અનોખું બંધારણ તૈયાર કર્યું છે. અને ગામની અંદર જો કોઈ ઈસમ વેચતો પકડાશે તો એને 11,000 દંડ કરવામાં આવશે. અને આ બંને ઈસમો જો આ ચાલુ રાખશે તો એમને મુંડન કરવામાં આવશે ગામ લોકો દ્વારા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ઢુવા ગામના લોકો તેમના ગામમાંથી દારૂની બદીને નાથવા માટે અનોખું બંધારણ તૈયાર કર્યું છે. આ બંધારણ અંતર્ગત ગામમાં કોઈ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે સામાજિક બહિષ્કાર કરવા ઉપરાંત મુંડન કરીને જુલુસ નીકાળવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. આ છે ડીસા તાલુકામાં આવેલું ઢુવા ગામ. આશરે 7,000ની વસ્તી ધરાવતું ઢુવા ગામમાં દારૂની બદી એટલી હદ સુધી પ્રસરી ગઈ છે કે ગ્રામજનો તોબા પોકારી ગયા છે. યુવાનો તો ઠીક, પરંતુ ઢુવા ગામના શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ દારૂનું સેવન કરીને અભ્યાસ કરવા માટે પહોંચી રહ્યા છે. ગ્રામજનો જણાવી રહ્યા કે ઢુવા ગામમાં નાની ઉંમરના લોકો દારૂના લીધે મોતને ભેટતા હોવાના લીધે નાની ઉંમરમાં મહિલાઓ પણ વિધવા બની રહી છે. ઢુવા ગામમાં વ્યાપક રીતે પ્રસરેલી દારૂની બદીને અટકાવવા માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈ આખરે ગ્રામજનોએ એકત્રિત થઈને ગામમાં આવેલા અંબાજીના મંદિરમાં બંધારણ સભાનું આયોજન કર્યું છે. અને આ બંધારણ સભામાં ગ્રામજનોએ દારૂમાંથી દારૂને દેશવટો આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. મારું નામ ઠાકોર દલપતજી પવનજી એડવોકેટ. ઢુવા ગામની અંદર મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ સ્ટેશનની નજર રહેમ હેઠળ દારૂ હાલ પણ પડી રહ્યો છે. છતાં પણ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી. આવનાર સમયમાં જો પોલીસ કાયદેસરની કાર્યવાહી આમના ઉપર કરશે નહીં તો જનતા રેડ પણ કરીશું અને કલેક્ટરને આવેદનપત્ર આપીશું. જનતા રેડ કરતા સમયે જો કંઈ પણ અમારા ઈસમોને જો કંઈ પણ થશે તો એમની સંપૂર્ણ જવાબદારી પોલીસની રહેશે અને સરકારશ્રીની રહેશે. અમારા ગામની અંદર ગત રોજ જે મિટિંગ યોજાઈ એની અંદર જે બંધારણ ઘડવામાં આવ્યું છે કે બહાર ગામથી જે કોઈ ઈસમ દારૂ વેચવા આવશે તો એને 51,000 દંડ કરવામાં આવશે. અને ગામની અંદર જો કોઈ ઈસમ વેચતો પકડાશે તો એને 11,000 દંડ કરવામાં આવશે. અને આ બંને ઈસમો જો આ ચાલુ રાખશે તો એમને મુંડન કરવામાં આવશે ગામ લોકો દ્વારા. નામ જીગર પ્રજાપતિ. ઢુવા એક ઢુવા નગરી હતી, હાલ દારૂ નગરી જેવું થઈ ગયું છે. અને ઢુવા ગામની અંદર હાલ દારૂની રેલમછેલ છે. પણ હાલ 2 દિવસથી ઢુવા ગામ સહગામ મળી અને ખૂબ મોટી સંખ્યાની અંદર દારૂ બંધ થાય એનું એક અભિયાન ચાલુ કર્યું છે. અને વડીલો સારું અભિયાન કરી રહ્યા છે. અને ઘણી મહિલાઓ વિધવા બની રહી છે, યુવા મહિલાઓ ખાસ વિધવા બને છે. એના માટે હાલ એના લીધે જ દારૂ બંધ થાય અને મહિલાઓ વિધવા ના બને તે માટે ઢુવા ગામ ખૂબ મહેનત કરી રહ્યું છે. અને જે હજી દારૂ વેચે છે એ બંધ કરી દે તો સારું છે, ને કે ખૂબ મોટા પગલાં લેવામાં આવશે. તમે એક યુવા છો, યુવાનો માટે કેટલો ફાયદો છે? યુવાનો માટે હાલ શિક્ષણની દ્રષ્ટિએ જો તો હાલ યુવાનો શિક્ષણની જગ્યાએ દારૂની લતોમાં ચડી ગયા છે. એટલે યુવાધન હાલ નશાની હાલતમાં વંટોળાઈ રહ્યું છે. અને નશામુક્ત ગામ બને એવી પ્રાર્થના છે બધાને. ઢુવા ગામની અંદર જે તમે નિયમ બહાર પાડ્યો છે એ નિયમમાં કોઈ દારૂ પીતા પકડાશે, વેચતા પકડાશે, શું જોગવાઈ કરી? આ ઢુવા ગામની અંદર દારૂ વેચતા પકડાશે અને પીતા પકડાશે એ માટે જે વડીલોએ કાયદો લાવ્યો છે. જે દારૂ પીતા પકડાશે એને 11,000 રૂપિયા દંડ છે અને વેચતા પકડાશે એમને 51,000 રૂપિયા દંડનો કાયદો કર્યો છે. અને જો કોઈ પણ આ કાયદાનો ભંગ કરશે તો 100% એમને આ કાયદાનો ભંગ કરવો ન જોઈએ. દારૂના લીધે ઢુવા ગામનું યુવાધન બરબાદ થઈ ગયું છે. ત્યારે બરબાદ થતા આ યુવાધનને બચાવવા માટે સ્થાનિકો દ્વારા પોલીસ સમક્ષ પણ અસંખ્ય રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે.
ત્યારે હવે દારૂની આ બદીને નાથવા માટે ગ્રામજનો પોતે જ આગળ આવ્યા છે અને ગામમાં કોઈપણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે કેટલાક શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે, જેમાં દારૂનું વેચાણ કરતા જે વ્યક્તિ ઝડપાય તેને આર્થિક દંડ કરવા ઉપરાંત સામાજિક બહિષ્કાર કરવો અને તેનું મુંડન કરાવી ગામમાં તેનું જુલુસ નીકાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મારું નામ ભવનસિંહ મલાજી ઠાકોર, ગામ ઢુવા, બીકે મહામંત્રી કોંગ્રેસ. અમારા ઢુવા ગામમાં અવારનવાર બેન દીકરીઓની છેડતી થતી અને બેન દીકરીઓ રાતે દિવસે નીકળી ના કહેતી, એટલે અમે કાલે બંધારણ કર્યું છે દારૂ વિશે, વ્યસન મુક્તિ વિશે. ગામ લોકો સૌ સાથે મળીને કે જે દારૂ પીવે અને ગોદરે ફરે અને પકડાય તો 11,000 રૂપિયા દંડ, એને કોઈ રીતે વર્તવો નહીં, એના હગાવાલામાં જવું નહીં. દારૂ પાડે તો એને પણ 11,000 રૂપિયા દંડ. સાથે સાથે જે દારૂ બંધ ના કરે, બંધ કરવાનું સૌએ કીધેલું છે, પણ કદાચ કોઈ દારૂ બંધ ના કરે અને એ લોકો પણ કદાચ પવનચક્કી પેલા ઘંટી એ દળાવવા માટે જાય અને દળનું દળી આલે તો એ ઘંટીવાળાને 11,000 રૂપિયા દંડ કરેલો છે. શાકભાજી લેવા જાય તો શાકભાજી ના આપવું અને શાકભાજી આપે તો એને પણ 11,000 રૂપિયા દંડ કરેલો છે. સાથે સાથે પંચાયત દ્વારા એમને પાણીના કનેક્શન પણ કાપવાનો નિર્ણય કરેલો છે. અને જો બહાર ગામથી કોઈ પણ દારૂ વેચવા ઢુવા ગામની અંદર આવશે તો એને કાળું મોઢું કરી અને એની ટાલ કરી અને ગધાડા માટે એનો વરઘોડો કાઢવામાં ઢુવા ગામમાં આવશે અને 51,000 રૂપિયાના દંડ કરવામાં આવશે. આવું સમસ્ત ઢુવા ગ્રામજનો ભેગા મળી અને આવો નિયમ બનાવેલો છે અને આ નિયમનું સૌ લોકોએ પાલન કરવાનું કીધેલું છે અને મારા ઢુવા ગામના પાદર જેવાના સોગન પણ ગાધેલા છે. એટલે આ નિર્ણય અમારો ઢુવા ગામનો સૌ સાથે મળીને લીધેલો છે. દારૂ પીવાથી કેટલી મહિલાઓ વિધવા? દારૂ પીવાથી હમણાં એક અઠવાડિયાની અંદર 4 મહિલાઓ વિધવા બની ગઈ છે અને હજી તો લગભગ 10 થી 15 એક મહિનાની અંદર, મહિનો નહીં થાય લગભગ, એટલા અંદર ખાટલાની અંદર લોકો પડ્યા છે. દવાખાને એમને હગર્યા પણ નથી. ડૉક્ટરે કીધું કે ઘેર લઈ જાઓ અને સેવા કરો. એટલે આપણી બેન દીકરીઓ પણ અત્યારે કંટાળી છે, એમની માતાઓ પણ કંટાળી છે, છોકરા પણ એમના માતા પિતા પણ કંટાળ્યા છે. કેમ કે વિધવાઓ બનતી જાય છે, એમને ભરણ પોષણ કેમ કરવું? નાના દીકરા છે, નાના છોકરો છે, એમને ખાવા પણ સારું નથી મળતું, દૂધ નથી મળતું, શાકભાજી લીલી નથી મળતી, ઉકાળો ચા પીવે છે, છતાં આ લોકો દારૂ નથી છોડતા અને મરણ પથારીએ છે. એટલે અમે બધા સૌ જે મહિલાઓની અવાજ સાંભળી અને સૌ ગામ લોકો ભેગા મળી અને આ બંધારણનો નિયમ કરેલો છે કે વ્યસન મુક્તિ અને દારૂ મુક્તિ ઢુવા ગામમાંથી બંધ થવું જોઈએ. નામ દિલીપજી ગંભીરજી લેબલિયા. જે આ બંધારણ કાલે કર્યું એમાં એવા બંધારણ કર્યું છે કે જે ગામમાં લોકો દારૂ વેચે એને 51,000 રૂપિયા દંડ કરે. બહારથી કોઈ લોકો વેચવા આવે તો એને ટાલ કરીને આખા ગામમાં વરઘોડો કાઢવાનું. અને જે તે અમારા ગામમાં જે આ દારૂ પહેલાં વ્યસન મુક્તિ હતી એમાં દારૂ યુવાધનને ખૂબ રવાડે ચડી ગયું અને લોકો ખૂબ બરબાદ થઈ જાય. દર વર્ષે 15 થી 20 નવજુવાન જોર લોકો મરતા હતા. એના માટે વિધવાઓ એના છોકરા રખડી જતા. એના માટે જે આ કર્યો એ સારું કર્યું એમ. એનાથી યુવાનોને કેટલો ફાયદો? જો આ યુવાનો આ બધું સમજે તો એના માટે ઘણું સારું છે અને ગામ લોકો પૂરો ટેકો આપે તો આ વ્યસન મુક્ત પૂરેપૂરી થાય અને પોલીસ એમાં સહયોગ પૂરો કરે. ગુજરાતમાં દારૂબંધી છે અને તેનો અમલ કરાવવાની જવાબદારી પોલીસની હોય છે, પરંતુ ઢુવા ગામમાં જે રીતે પોલીસ દારૂબંધીનો અમલ કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તે શરમજનક છે અને એટલા જ માટે દારૂબંધીના અમલ માટે બંધારણ તૈયાર કરવા પડી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ છે કે પોલીસ આ બાબતે કેટલી ગંભીરતા દર્શાવે છે અને દારૂબંધીનો અમલ કરાવે છે.